હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ અકાઉન્ટન્સી વિથ પલાસ સર. આજે આપણે ધોરણ 11 કોમર્સના પારિભાષિક શબ્દોની વાત કરી રહ્યા છીએ. પહેલા 6 પારિભાષિક શબ્દો ક્લિયર થઈ ગયા છે. બાકીના જે 6થા નંબરનો પારિભાષિક શબ્દ છે ત્યાંથી આજે ફરી આપણે રિપીટ કરીશું. તો જે જવાબદારી છે, જવાબદારી એટલે ધંધાની ચૂકવણી કહેવામાં આવે છે કે બહારથી ઉછીનો માલ સામાન લાવ્યો હોય, કોઈ ઉછીના નાણાં લાવ્યા હોય તો એ ચૂકવવાપાત્ર રકમ એ તમારી જવાબદારીને બીજા શબ્દોમાં કહી શકાય દેવું. બરાબર. તો જવાબદારીના બે ભાગ છે, સંબંધના આધારે, સમયના આધારે. તો સંબંધના આધારે આપણે જોવા જઈએ તો આંતરિક જવાબદારી એટલે ધંધાના માલિક અને ધંધા વચ્ચેનો જે સંબંધ છે એને કહેવામાં આવે છે આંતરિક જવાબદારી. કારણ કે જ્યારે ધંધો શરૂ કરવો તો ત્યારે માલિકે પૈસા આપ્યા હતા, માલિકે રોકાણ કર્યું, મૂડી બની, એટલે ધંધાની ફરજ બને છે માલિક પ્રત્યેની, એ કહેવામાં આવે છે આંતરિક જવાબદારી. એટલે આંતરિક જવાબદારીમાં બે પક્ષકારો હોય, ધંધાનો માલિક અને ધંધો. બરાબર. ધંધાનો માલિક છે કુદરતી વ્યક્તિ છે અને ધંધો છે કૃત્રિમ વ્યક્તિ છે, જે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું છે. જેમ કે સાઈ સ્ટેશનરી, જેમ્બે સ્ટેશનરી, રામદેવ ટ્રેડર્સ, એ બધું એ ધંધો કૃત્રિમ જે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. બરાબર. પછી બીજું કહે છે સમય આધારિત. તેમાં ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે એક જ વર્ષની અંદર પૈસાની ચૂકવણી કરવાની હોય એ ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ધારો કે બેંક ઓવરડ્રાફ્ટ હોય, પછી લેણદારો પાસેથી કોઈ આપણે ઓછીનો માલ સામાન લીધો હોય, મહિનાની અંદર ચૂકવવાની હોય, તે બધી ચાલુ જવાબદારીમાં હોય. લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર, એ બધું ચાલુ જવાબદારીમાં, જેનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય ચૂકવવાપાત્ર રકમનો. અને બિન ચાલુ જવાબદારી એટલે એવી જવાબદારી જેની ચૂકવણીનો સમયગાળો 5 વર્ષથી વધારે હોય. જેમ કે બેંક લોન, ધંધામાં આપણે બેંક લોન લેતા હોય છે ધંધાકીય કામકાજ બાબતે, તો એ બિન ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. બરાબર. જવાબદારી એટલે ચૂકવવાપાત્ર રકમ, ધંધા દ્વારા ચૂકવવાપાત્ર થતી જે રકમ છે એને જવાબદારી. તો એમાં સંબંધ અને સમય આધારિત. પછી આપણે બીજા પારિભાષિક શબ્દોમાં જતા રહીએ કે જેમાં કહેવામાં આવે છે મિલકત. મિલકત એટલે જે ધંધાની અંદર મિલકત તરીકે જોવામાં આવે છે, જેમ કે વાહન, ફર્નિચર, બરાબર, મશીનરી, એ બધી મિલકત છે. બરાબર. અને મિલકતના પણ પેટા પ્રકાર છે: બિનચાલુ મિલકત, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત અને ચાલુ મિલકત. જુઓ, બિનચાલુ મિલકતની અંદર ફર્નિચર આવી ગયું, મશીનરી આવી ગયું, વાહન આવી ગયું, બિલ્ડિંગ આવી ગયું, મકાન આવી ગયું, એ બધું બિનચાલુમાં આવે. પછી દ્રશ્ય મિલકત એટલે આપણે જેને જોઈ શકાય, અડી શકાય, જેમ કે વાહન, બિલ્ડિંગ, ફર્નિચર, એ બધી દ્રશ્ય મિલકતમાં આવે છે. બરાબર. અને અદ્રશ્ય મિલકત એટલે એની અંદર આવશે પાઘડી, કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક. પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠા, કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક, બરાબર, એ બધી અદ્રશ્ય મિલકત, જેને આપણે જોઈ ના શકાય પણ મહેસૂસ કરી શકાય એવી મિલકતોના અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે દેવાદારો, રોકડ, દેવી હુંડી, સ્ટોક, જેનો સમયગાળો 1 વર્ષનો હોય, તરત રોકડમાં રૂપાંતર થતું હોય. રોકડમાં તરત રૂપાંતર થતું હોય એને શું કહેવામાં આવે છે? ચાલુ મિલકત કહેવામાં આવે છે. જેનું તરત રોકડમાં રૂપાંતર ના થતું હોય ને એને શું કહેવામાં આવે છે? બિનચાલુ મિલકત કહેવામાં આવે છે. આગળ જઈએ તો આપણને કહે છે પ્રવાહી મિલકત. એક બીજું શું કહે છે? પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકત જે છે એ ચાલુ મિલકતનો જ એક ભાગ છે, પણ એની અંદર સ્ટોક માઇનસ કરવામાં આવે છે. બરાબર. દેવાદાર, લેણદાર, દેવી હુંડી, રોકડ, પછી આખરનો જે સ્ટોક એને બાદ કરી દેવાનો. બાકી બધું અગાઉથી મળેલી આવક એ આપણું દેવું કહેવાય, પણ મળવાની બાકી આવક એ આપણી મિલકત કહેવાય. તો ચાલુ મિલકતોમાં જે મિલકતનો સમાવેશ થાય એમાંથી સ્ટોક માઇનસ કરી દો એને કહેવામાં આવે છે પ્રવાહી મિલકતો. બરાબર. એના પછી વાસ્તવિક મિલકતોનો એક પ્રકાર છે. વાસ્તવિક મિલકત એટલે એ મિલકત કે જે મિલકત વેચી નાણાંનું ઉપાર્જન એટલે આપણે નાણાં મેળવી શકીએ એને કહેવામાં આવે છે વાસ્તવિક મિલકતો. બરાબર. અને છેલ્લી મિલકત છે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકત એટલે એવી મિલકત કે જેનાથી ઉપાર્જનથી આપણને કોઈ નાણાં કે કોઈ લાભ મળી શકે નહીં, એનો અવાસ્તવિક મિલકત કહેવાય. જેમ કે ડિબેન્ચર પરનો વટાવ. બરાબર. કે જે આપણું નુકસાન છે એ પૈસા આપણને મળવાના નથી. પ્રાથમિક ખર્ચો જે ધંધામાં થતો હોય એ અવાસ્તવિક મિલકતો, મિલકત એના બાજુ નીચે દર્શાવવામાં આવે છે, જેનાથી કોઈ નાણાંનું ઉપાર્જન થતું નથી. તો મિલકતો પછી આપણે જઈશું આવકો. તો આવકો એ ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે જે નાણાં મળે છે તેને આવક કહેવામાં આવે છે. આપણે ખરીદ વેચાણ કરતા હોઈએ છીએ, કોઈને ઉછીના પૈસા આપતા હોઈએ છીએ, કોઈ પાસે ઉછીના પૈસા લેતા હોઈએ છીએ. એટલે મૂળ ટૂંકમાં બેઝિક ફંડા એ છે કે જે ખરીદ વેચાણ દ્વારા આવક થાય છે અને વ્યવહારના પરિણામ સ્વરૂપે જે નાણાં મળે છે એને આવક કહેવાય છે. બરાબર. આવક એટલે ધંધામાં નાણાંનું જે અવિરત પ્રવાહ છે એને આવક કહેવામાં આવે છે. આવક બે રીતની હોય, એક મહેસૂલી ને એક મૂડી આવક. મહેસૂલી આવક એટલે એવી આવક કે જે ધંધાના રોજબરોજના
એક્ટિવિટી રોજબરોજની પ્રવૃત્તિથી થતી આવકને શું કહેવામાં આવે છે? મહેસૂલી આવક કહેવામાં આવે છે. મહેસૂલી આવક એટલે ખરીદ વેચાણની આવક હોય, પછી ડૉક્ટર હોય તો એની વિઝિટિંગ ફી હોય, બરાબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એની વિઝિટિંગ ફી હોય, તો એન્જિનિયર હોય એની વિઝિટિંગ ફીઝ હોય. એટલે જે વ્યવસાયકારો છે કે એની વિઝિટિંગ ફી એની રોજબરોજની આવક કહેવાય. અને ખરીદ વેચાણ હોય, સ્ટેશનરી દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, બરાબર, એશિયન નેરોલેક પેન્ટની તમે એજન્સી લીધી હોય એમાંથી ખરીદ વેચાણ થતું હોય, તો ખરીદ વેચાણ દ્વારા ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ દ્વારા જે આવક થતી હોય એને શું કહેવામાં આવે છે? મહેસૂલી આવક કહેવામાં આવે છે. મૂડી આવક. મહેસૂલી આવક પછી આપણે કહીએ શું? મૂડી આવક. મૂડી આવક એટલે ધંધાની મિલકતો વેચતા જે નફો થાય છે એને મૂડી આવક કહેવામાં આવે છે. મૂડી આવક એવી હોય છે કે જે વારંવાર ધંધાની મિલકતો આપણે વેચતા નથી. ધારો કે ધંધામાં કોઈ તમે મિલકત પરચેસ કરી ₹5 લાખની, કાલ તમે તો વેચી નહીં દો, 5-7 વર્ષ પછી એ મિલકત જૂની થશે અને મિલકત તમે 10 લાખમાં વેચો છો, તો બાકીના 5 લાખનો જે નફો મળ્યો છે એને કહેવામાં આવે છે મૂડી આવક. મૂડી આવક રેગ્યુલર આવક કહેવાય નહીં. જેમ પેલી ધંધાના રોજબરોજ પ્રવૃત્તિમાંથી થતી આવકને મહેસૂલી આવક કહેવાય છે. મૂડી આવકો વારંવાર ઉદ્ભવતી નથી. તો આજના આ 3 પારિભાષિક શબ્દો જવાબદારી, મિલકત અને આવકો. ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.